નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 14 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હોય એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે 14 એપ્રિલના રોજ ગાંધીનગરમાં કયા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે? તો જવાબ આવશે સામાજિક સમરસતા મહોત્સવ. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, એમણે 13 એપ્રિલ 2026થી ગુજરાત અને મહારાષ્ટ્ર આ બંનેની 4 દિવસીય મુલાકાતનો એમણે પ્રારંભ કર્યો છે. એમ્સ રાજકોટ પ્રવાસના પ્રથમ દિવસે એટલે કે 13મી એપ્રિલના રોજ રાષ્ટ્રપતિએ એમ્સ રાજકોટના પ્રથમ પદવીદાન સમારોહ છે એમાં હાજરી આપી, જ્યાં પ્રથમ બેચના 50 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી. એમ્સની વાત કરીએ, એમ્સ રાજકોટ, તો એના જે પ્રેસિડેન્ટ છે એમનું નામ છે ડૉક્ટર જીવનસિંહ, બરાબર, અને જે ડિરેક્ટર છે એમનું નામ છે એલેન દોરાઈ રાજન. તમારા માટે પ્રશ્ન છે કે એમ્સ દિલ્હીની સ્થાપના કયા વર્ષમાં થઈ? કમેન્ટમાં લખજો. સામાજિક સમરસતા મહોત્સવ 14 એપ્રિલના રોજ ડૉક્ટર BR આંબેડકર, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ કેટલામા નંબરની? 135મી. તો એ નિમિત્તે ગાંધીનગરના લોકભવન ખાતે આ મહોત્સવ યોજાશે, જેમાં રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ગાંધીનગરમાં યુનિવર્સિટીના 5મા પદવીદાન સમારોહમાં પણ તેઓ સહભાગી થશે. અને મહારાષ્ટ્ર મુલાકાત 15 અને 16 એપ્રિલ. તો પ્રવાસના આગામી તબક્કામાં એમ્સ નાગપુરના બીજા પદવીદાન સમારોહ, વર્ધાની અંદર મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દી વિશ્વવિદ્યાલયના 6ઠા પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે. અને IRS ઓફિસર ટ્રેનિંગ્સ નાગપુર છે ને, એમાં નેશનલ એકેડમી ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, ત્યાં ઇન્ડિયન રેવન્યુ સર્વિસના 78મી બેચના તાલીમી અધિકારીઓના વિદાય સમારોહમાં રાષ્ટ્રપતિ ઉપસ્થિત રહેશે. ભારતમાં દર વર્ષે નેશનલ ફાયર સર્વિસ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 14મી એપ્રિલના રોજ. હવે 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈના વિક્ટોરિયા ડોક પર SS ફ્રન્ટ સ્ટીકાઇન નામના જે માલવાહક જહાજ છે એમાં ભયાનક વિસ્ફોટ અને આગ લાગી હતી. આ જહાજમાં વિસ્ફોટકો અને કપાસ ભરેલા હતા, અને આ ભીષણ આગને ઓલવતી વખતે મુંબઈ ફાયર સર્વિસના 66 બહાદુર જવાનો શહીદ થયા હતા. આ શહીદોની સ્મૃતિમાં જ ભારત સરકાર આ દિવસને નેશનલ ફાયર સર્વિસ ડે તરીકે ઉજવે છે, જેનો ઉદ્દેશ એવો છે અગ્નિશમન જવાનોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવી, નાગરિકોમાં અગ્નિ સુરક્ષા એટલે કે ફાયર સેફ્ટી અને નિવારણ અંગે જાગૃતિ ફેલાવવી. આ ઉપરાંત તમે જોશો તો આ દિવસ એટલે 14 એપ્રિલથી લઈને 20 એપ્રિલ સુધી સમગ્ર દેશમાં ફાયર પ્રિવેન્શન વીક, અગ્નિ નિવારણ સપ્તાહ છે એની ઉજવણી કરવામાં આવે છે, મનાવવામાં આવશે. હવે આમાં શું થશે, વિવિધ શાળાઓ અને સંસ્થાઓમાં મોક ડ્રિલનું આયોજન કરવામાં આવશે, મોક ડ્રિલનું આયોજન થશે, બરાબર. તો એ યાદ રાખજો. ફાયરની આપણે વાત કરી, તમને ખબર છે એના માટે ટોલ ફ્રી નંબર કયો છે 3 આંકડાનો? કમેન્ટમાં લખો. વિશ્વ ક્વોન્ટમ દિવસ પણ 14મી એપ્રિલના રોજ દર વર્ષે મનાવવામાં આવે છે. 14મી એપ્રિલ જ શા માટે? તો એક વૈજ્ઞાનિક કારણ છે. પ્લાન્ક
કોન્સ્ટન્ટ છે ને જે ક્વોન્ટમ મિકેનિક્સના પાયાનો અંક કહેવાય છે. હવે આ જે ક્વોન્ટમ મિકેનિક્સના પાયાનો અંક જે પ્લાન્ક ક્વોન્ટમ કોન્સ્ટન્ટ જેને એચ કહેવાય છે. તો પ્લાન્ક કોન્સ્ટન્ટ છે એનું મૂલ્ય કેટલું છે 4.14 ગુણ્યા 10⁻15 ઇલેક્ટ્રોન વોલ્ટ સેકન્ડ બરાબર છે. તો 4.14 છે એને આપણે ધ્યાનમાં રાખીએ તો 14 એટલે તારીખ અને 4 એટલે મહિનો એટલે એપ્રિલ. આ ઉજવણીની શરૂઆત 27 રીતે 2022માં કરવામાં આવી હતી. ક્વોન્ટમ વિજ્ઞાન દ્વારા ભવિષ્યમાં કમ્પ્યુટિંગ, કોમ્યુનિકેશન અને સુરક્ષા અંગે આવનારા પરિવર્તનો વિશે લોકોને માહિતીગાર કરવા એનો હેતુ છે. તમને ખબર હોય તો આપણે ભણ્યા હતા કે IBM અને નીતિ આયોગનું જે ફ્રન્ટિયર ટેક છે ને એમણે 2047 સુધીમાં ભારતનો વિશ્વના 3 ટોપ અર્થતંત્રો એટલે કે ક્વોન્ટમ અર્થતંત્રોમાં સમાવેશ કરવાનો લક્ષ્ય રાખ્યો છે. અને આપણા જે CDS સેકન્ડ નંબરના જનરલ અનિલ ચૌહાણ છે ને એમના દ્વારા મિલિટરી ક્વોન્ટમ મિશન પોલિસી બરાબર છે. તો એ પણ યાદ રાખજો, રજૂ કરવામાં આવ્યું હતું મિલિટરી ક્વોન્ટમ મિશન પોલિસી ફ્રેમવર્ક. તમારા માટે પ્રશ્ન, ભારતમાં પ્રથમ ક્વોન્ટમ વેલી કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જવાબ આવડતો હોય તો. રાષ્ટ્રપતિ દ્વારા હરિવંશરાય નારાયણસિંહ છે એમનું રાજ્યસભામાં નામાંકન. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે એમણે અનુભવી સંસદ સભ્ય હરિવંશરાય નારાયણસિંહને રાજ્યસભામાં નામાંકિત કર્યા છે. તો પૂર્વ ન્યાયાધીશ CJI જે હતા આપણા રંજન ગોગોઈ એમની નિવૃત્તિથી ખાલી પડેલી બેઠક પર નિયુક્ત થયા છે. હરિવંશસિંહ છે એમનો કાર્યકાળ 9 એપ્રિલ 2026ના રોજ પૂરો થયો હતો, પરંતુ આ નામાંકનથી તેઓ સંસદના ઉપલા ગૃહમાં પોતાનું યોગદાન ચાલુ રાખી શકશે. બંધારણીય જોગવાઈ શું છે? તો નિમણૂક ભારતીય બંધારણની જે આર્ટિકલ 80 છે ને એની હેઠળ કરવામાં આવી છે. એટલે આ કલમ શું કહે છે કે રાષ્ટ્રપતિને સાહિત્ય, વિજ્ઞાન, કળા, સમાજ આવા ક્ષેત્રોમાં વિશેષ જ્ઞાન ધરાવતી 12 જેટલી વ્યક્તિઓને નામાંકિત કરવાની સત્તા આપે છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા એટલે ગઈકાલે જ ભણ્યા હતા ને કે રાજ્યસભામાં કેટલા નવા સભ્યોએ શપથ લીધા? કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની તમને PDF મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો યાદ રાખજો, સમરસતા દિવસ. અને બીજી વસ્તુ કે આ વર્ષે 2026માં 135મા નંબરની. તો ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસને ભારતમાં સમરસતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ઓકે, અચ્છા, અહીંયા જૂનું આપ્યું છે. 2026માં ભારતના પ્રથમ કાયદા મંત્રી કહેવાય, ભારતના બંધારણના ઘડવૈયા, વિશ્વરત્ન મહામાનવ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મા નંબરની જન્મ જયંતિ છે. એમનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુમાં થયો તો પ્રશ્ન પૂછાય છે. હાલમાં તે આંબેડકર નગર તરીકે જાણીતું છે અને તેમના માતા પિતાનું છેલ્લું 14મા નંબરનું સંતાન હતા. પૂરું નામ હતું ભીમરાવ આંબેડકર, ભીમરાવ રામજી આંબેડકર. પિતાનું નામ રામજી માલોજી સકપાલ, માતાનું નામ ભીમાબાઈ. મૂળ વતન મહારાષ્ટ્રનું રત્નાગિરી જિલ્લાનું અંબાવાડા. નિશાળમાં ભીમરાવની અટક આંબાવાડેકર રાખવામાં આવી હતી, પરંતુ નિશાળના એક શિક્ષક જે ભીમરાવને ખૂબ ચાહતા હતા એમની અટક આંબેડકર હતી, એટલે એમણે ભીમરાવની અટક નિશાળના રજિસ્ટરમાં સુધારીને આંબાવાડેકરની જગ્યાએ આંબેડકર કરી નાખી. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત આપણે કરીએ ને મિત્રો, તો કોલેજ શિક્ષણ માટે વડોદરાના જે મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમણે સ્કોલરશિપની વ્યવસ્થા કરી અને મુંબઈની પ્રખ્યાત એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા. 1912માં અંગ્રેજીનો મુખ્ય વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાં BAની પરીક્ષા પાસ કરી, ગ્રેજ્યુએટ થયા. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એમણે સ્કોલરશિપ આપી અને અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. કોલંબિયા, જેમણે કહ્યું છે કે છેલ્લા 100 વર્ષમાં અમે આમના જેવો એક્સલન્ટ સ્ટુડન્ટ જોયો જ નથી, બ્રિલિયન્ટ સ્ટુડન્ટ, બરાબર છે. અને એમને સિમ્બોલ ઓફ નોલેજ કહ્યા છે, સિમ્બોલ ઓફ નોલેજ. 1916માં એમણે PhD માટે બ્રિટિશ ભારતમાં મુલકી અર્થવ્યવસ્થાનો વિકાસ આ વિષય ઉપર મહાનિબંધ લખ્યો, કોલંબિયા યુનિવર્સિટીને રજૂ કર્યો અને સર્વોચ્ચ ડિગ્રી એટલે PhDની ડિગ્રી મળી અને ડૉક્ટર આંબેડકર બની ગયા. 1923માં ડૉક્ટર આંબેડકર છે બેરિસ્ટર થયા અને આ વખતે ડૉક્ટર આંબેડકર છે એમને મહાનિબંધ રૂપિયાનો પ્રશ્ન એટલે ધ પ્રોબ્લેમ ઓફ રૂપીઝ, જેના આધારે RBIની સ્થાપના થઈ છે. તો પ્રોબ્લેમ ઓફ રૂપીસ ઉપર લંડન યુનિવર્સિટીએ ડૉક્ટર ઓફ સાયન્સની ઉચ્ચ ડિગ્રી એનાયત કરી દીધી. જૂન 19
28માં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છે. એમણે ગવર્મેન્ટ લો કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા, જેઓ કાયદાના અભ્યાસમાં નિપુણ હતા. તેઓ વિદ્યાર્થીઓમાં ઘણા જ પ્રિય થયા હતા અને સાયમન કમિશનને મદદરૂપ કરવા માટે બ્રિટિશ ભારતમાં જુદી જુદી પ્રાંતીય સમિતિઓની રચના કરવામાં આવી હતી. તારીખ 3 ઓગસ્ટ 1928માં સરકારે ડૉક્ટર આંબેડકર સાહેબને મુંબઈ કમિટીમાં નિમ્યા. 1946 અને યાદ રાખજો 1932માં પૂના કરાર થયા હતા ગાંધીજી અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સાથે. 1946માં વચગાળાની સરકાર રચવાનો તેમજ બંધારણ સભા બોલાવી ભારતનું બંધારણ ઘડવાનો નિર્ણય લેવાયો અને તેમણે ભારતની બંધારણ સભામાં ચૂંટાયા. 3 ઓગસ્ટ 1947ના રોજ ભારતમાં વચગાળાની સરકાર રચાઈ. ભારતની વચગાળાની સરકારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના પ્રથમ કાયદા પ્રધાન બન્યા. 29 ઓગસ્ટ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતની બંધારણીય ડ્રાફ્ટિંગ કમિટીના પ્રમુખ તરીકે એમની વરણી થઈ. 5 જૂન 1952 કોલંબિયા યુનિવર્સિટીએ તેમને સર્વોચ્ચ એવી ડૉક્ટરેટ લોની પદવી આપી. 12 જાન્યુઆરી 1953 ભારતની ઓસ્માનિયા યુનિવર્સિટીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને ડૉક્ટર ઓફ લિટરેચરની ઉચ્ચ પદવી આપી અને 1956માં છે ને એમણે 1956માં બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. પરીક્ષામાં પૂછાય તો બૌદ્ધ ધર્મ. તેમની ખરાબ તબિયતને કારણે બહુ લાંબુ જીવી શક્યા નહીં. 6 ડિસેમ્બર 1956ની વહેલી સવારે દિલ્હીમાં એમનું અવસાન થયું. એમની સમાધિનું નામ ચૈત્યભૂમિ, જે મુંબઈમાં છે. એમણે મરણોપરાંત ભારતનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન મળ્યો છેક 1990માં. 1956-1990 કેટલો ગેપ છે જુઓ. હવે એમના દ્વારા સ્થાપિત સંસ્થાઓ છે: બહિષ્કૃતિ હિતકારણી સભા 1924, સમતા સેવા સંઘ 1927, ડિપ્રેસ ક્લાસીસ એજ્યુકેશન સોસાયટી 1928, ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી 1936, શેડ્યુલ કાસ્ટ ફેડરેશન 1942, પીપલ્સ એજ્યુકેશન સોસાયટી 1945, ભારતીય બૌદ્ધ સભા 1955, રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા 1957. એકચ્યુઅલી રૂપરેખાની ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે તૈયાર કરી હતી. તમારા માટે પ્રશ્ન: રિસન્ટલી કોઈ એક સંસ્થા છે જેનું હેડક્વાર્ટર છે, જ્યાં તેમનું એક પૂતળું રાખવામાં આવ્યું છે. કઈ સંસ્થા, કયું હેડક્વાર્ટર, ક્યાં આવેલું છે, જણાવવાનું તમારે કમેન્ટ બોક્સમાં. વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026માં પાયલ નાગે કયો પદક જીત્યો છે? તો એમણે ગોલ્ડ મેડલ જીત્યો છે. કયો મેડલ? ગોલ્ડ. બેંકોકમાં આયોજિત વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતની 18 વર્ષીય તીરંદાજ છે પાયલ નાગ. એમણે સુવર્ણ પદક જીતીને ઇતિહાસ રચ્યો છે. ફાઇનલમાં પોતાની જ આદર્શ, જેમણે પોતે આદર્શ માને છે, વિશ્વની નંબર 1 ખેલાડી છે, શીતલ દેવીને હરાવ્યા. બરાબર છે. અને સિદ્ધિની વાત કરીએ તો પાયલ નાગે કમ્પાઉન્ડ વિમેન્સ ફાઇનલમાં શીતલ દેવીને 139-136થી હરાવી ગોલ્ડ જીત્યો. તેઓ ઓડિશાના બલાંગીર જિલ્લાના છે. નાની વયે જ વીજ કરંટના અકસ્માતમાં 4 અંગો જતા રહ્યા: 2 હાથ, બંને પગ. તમે અહીંયા જોશો તો તમને આઈડિયા આવશે. જુઓ, આ હાથ નથી, જુઓ પગમાં અહીંથી આ જે છે કૃત્રિમ પગ લગાવ્યો છે. બરાબર. પ્રેરણા: પાયલે શીતલ દેવીના વિડીયો જોઈને તીરંદાજી શીખવાનું નક્કી કર્યું અને તકનિક: શીતલ દેવી શું કરે છે? મોઢા અને ખભાની મદદથી તીર ચલાવે, જ્યારે પાયલ એના પ્રોસ્થેટિક પગ એટલે કૃત્રિમ પગ સાથે જોડાયેલા ધનુષનો ઉપયોગ કરીને મોઢાથી નિશાન સાધે છે. વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝમાં ભારતીય ખેલાડીઓની શાનદાર પ્રદર્શન કરતા કુલ 16 મેડલ જીત્યા છે. આ ટુર્નામેન્ટમાં ભારતે 7 ગોલ્ડ, 5 સિલ્વર અને 4 બ્રોન્ઝ મેળવી વિશ્વ સ્તરે પોતાની તાકાત બતાવી છે. તમારા માટે પ્રશ્ન શું છે ખબર છે? વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર કોને ઘોષિત કરવામાં આવ્યા છે? સરસ મજાનો પ્રશ્ન, કમેન્ટમાં લખજો જવાબ. પ્રિયંકા ચોપરા જોનસ બેન્ટલી છે એની નવી બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે. લક્ઝરી કાર ઉત્પાદક કંપની બેન્ટલી છે, એમણે અભિનેત્રી પ્રિયંકા ચોપરા જોનાસને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જાહેર કર્યું છે. પ્રિયંકા ચોપરા જોનાસ હવે ગ્રેગ વિલિયમ્સ પછી માય ઇકુઝાવા એવા આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિષ્ઠિત બ્રાન્ડ એમ્બેસેડર સાથે જોડાશે. કેમ્પેઇન: કંપનીએ સોશિયલ મીડિયામાં પ્રિયંકા ચોપરાના બેન્ટલી કોન્ટિનેન્ટલ જીટી આ જે દેખાય છે એના સાથેના ફોટા શેર કરી આ જાહેરાત કરી છે. તો કોન્ટિનેન્ટલ જીટીની વાત કરીએ ને, બેન્ટલીનું 4થી પેઢીનું લક્ઝરી ગ્રાન્ડ ટૂર મોડલ છે. જીટી એટલે ગ્રાન્ડ ટૂર. શક્તિશાળી V8 હાઇબ્રિડ એન્જિન છે, 772 HP પાવર અને 1000
નેનોમીટરનો ટોર્ક જનરેટ કરે છે, સોરી ન્યૂટન મીટર. 772 HP. તમે જુઓ, નોર્મલ આપણે ભારતમાં જે કાર હોય છે ને 1200 સીસીની આસપાસની, એ લગભગ 70 થી 85-90, સમજો ને કે 70, 85, 90ની આસપાસ HP જનરેટ કરતી હોય, અને 90 ન્યૂટન મીટર કરતાં ઓછો ટોર્ક. આ 10 ગણું છે આમાં. ઝડપ આ કાર માત્ર 3.2 સેકન્ડમાં 0 થી 100 km/hની ઝડપ પકડી શકે છે, અને ટોપ સ્પીડ 335ની છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કયા રાજ્યની સરકારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વિકાસ માટે ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટી સાથે MOU કર્યા છે? તો તેલંગાણાએ. તો તેલંગાણા સરકાર અને ઓસ્ટ્રેલિયાની ડીકીન યુનિવર્સિટીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં સહયોગ વધારવા માટે હૈદરાબાદમાં એક વ્યાપક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ કરાર તેલંગાણાના AI ઇનોવેશન હબ એકમ એના દ્વારા કરવામાં આવ્યા છે. સહયોગનું નામ શું છે? એકમ ડીકીન હબ ફોર રિસર્ચ ઇન ઇન્ટેલિજન્સ ટેકનોલોજી એન્ડ ઇનોવેશન. તો એકમ ધ્રિતિ એવું આપણે કહી શકીએ. મુખ્ય ઉદ્દેશો એ છે કે AI ક્ષેત્રે કુશળ કાર્યબળ તૈયાર કરવું અને મોટા પાયે અપસ્કિલિંગ, બરાબર છે, મોટા પાયે અપસ્કિલિંગ કરવું, સંયુક્ત સંશોધન અને સ્ટાર્ટઅપને પ્રોત્સાહન, જાહેર સેવાઓ માટે નૈતિક સ્કેલેબલ AI સોલ્યુશન તૈયાર કરવા. હસ્તાક્ષર કોણે કર્યા? ડીકીન યુનિવર્સિટી છે, એના વાઇસ ચાન્સેલર પ્રોફેસર ઇયાન માર્ટિન અને એકમના CEO ફણી નાગાર્જુન. કઈ સ્થળ? તેલંગાણા રાજ્ય સચિવાલય હૈદરાબાદ. તમને ખબર હોય તો ડેક્કન યુનિવર્સિટી છે, એનું કેમ્પસ આપણા ગિફ્ટ સિટીમાં છે જ. ઓસ્ટ્રેલિયાની બીજી યુનિવર્સિટી છે વોલોંગોંગ, એનું પણ છે. તો ઓસ્ટ્રેલિયાની એક ત્રીજી આપણી યુનિવર્સિટીની વાત કરીએ, વિક્ટોરિયા, એનું પોતાનું કેમ્પસ કઈ જગ્યાએ સ્થાપશે આપણે એવું ભણેલા છીએ. બુરા વંશી રામ મોહન પાવર ગ્રીડના નવા CMD બની ગયા છે. ભારત સરકારની માલિકીની છે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ, એને બુરા વંશી રામ મોહનને તેના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કર્યા છે. આ નિમણૂક 1 એપ્રિલ 2026થી અમલમાં છે. એમનો કાર્યકાળ 31 જુલાઈ 2030, બરાબર, અથવા એમની નિવૃત્તિ સુધી. તેઓ પાવર ટ્રાન્સમિશન ટેલિકોમ ક્ષેત્રે 33 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. નિષ્ણાંતમાં તેઓ પ્રોજેક્ટ એક્ઝિક્યુશન, પ્રોક્યોરમેન્ટ, એસેટ મેનેજમેન્ટ, ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આવા બધા ક્ષેત્રોમાં નિપુણતા ધરાવે છે. પાવર ગ્રીડની વાત કરીએ તો એનું 1989માં સ્થાપના. હેડક્વાર્ટર ક્યાં છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતનું બંધારણ તેની આમુખમાં દર્શાવેલી તારીખ પ્રમાણે ક્યારથી અમલમાં આવ્યું છે? અપનાવવામાં આવ્યું છે, અમલમાં નહીં, સોરી, અપનાવવામાં. તો 26 નવેમ્બર 1949માં અપનાવવામાં આવ્યું. અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950. એટર્ની જનરલ ભારતની કઈ અદાલતમાં ફરજ બજાવી શકે? દરેક. ભારતના કેગ કેવી રીતે પદ પરથી દૂર કરી શકાય? મહાભિયોગ જેવો એક પદ્ધતિ છે એનાથી. હાલમાં કોણ છે આપણા કેગ? કોણ છે? કમેન્ટમાં લખો આવડતું હોય તો. કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, ભારતના બંધારણનો 148મા નંબરનો અનુચ્છેદ. મફત કાનૂની સહાયનો ઉલ્લેખ બંધારણમાં ક્યાં કરવામાં આવ્યો છે? માર્ગદર્શક, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પંચાયતોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત બેઠકોની જોગવાઈ કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? 243D. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અટીલા ટેક્સટાઇલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં છે? અમદાવાદ. અમદાવાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન ફૂલ ફોર્મ. ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? મધ્યમાંથી તો કોઈ ના થાય. ઉત્તરમાંથી પૂછો તો આવશે કર્કવૃત્ત. ગુજરાતમાં હાલમાં કેટલા જિલ્લા છે? 34 છે. 33 હતા, એક નવો એડ થઈ ગયો, વાવ-થરાદ. નીચેનામાંથી કયા રાજ્યની સીમા એટલે સરહદ ગુજરાતની અડતી નથી? છત્તીસગઢની. પાલિતાણાના જૈન મંદિરો ક્યાં આવેલા છે? શેત્રુંજય પર્વત પર આવેલા છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, ભારતમાં વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર કોણ છે? જ્ઞાનેશ કુમાર, 26મા નંબરના. વનતારા યુનિવર્સિટીની સ્થાપના કયા શહેરમાં કરવામાં આવી છે? જામનગરમાં. આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછ્યો હતો
કે એમ્સ રાજકોટની સ્થાપના કયા વર્ષમાં થઈ? 2020 સેકન્ડ પ્રશ્ન હતો ફાયર માટેનો હેલ્પલાઇન અથવા ટોલ ફ્રી નંબર 101, અને હવે તો ગુજરાતમાં 112 નંબર પણ છે, ઓલ ઇન વન. બરાબર છે. ભારતમાં પ્રથમ ક્વોન્ટમ વેલી ક્યાં બનશે? તો ક્વોન્ટમ સિટી કહો તો અમરાવતી બોલીએ. 1 મિનિટ. કેમ આવું થયું છે? અમરાવતી. ચોથા નંબરનો પ્રશ્ન, યુનેસ્કોનું હેડક્વાર્ટર પેરિસમાં છે, એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ રાખવામાં આવ્યું છે. 5મા નંબરનો પ્રશ્ન, રાજ્યસભામાં રિસન્ટલી 19 સભ્યો છે એમણે શપથ લીધા છે. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન શું છે? તો વર્લ્ડ આર્ચરી દ્વારા પેરા આર્ચર ઓફ ધ યર શીતલ દેવીને ઘોષિત કરવામાં આવ્યા છે. 7મા નંબરનો પ્રશ્ન, મિસ વર્લ્ડ ના, આ પ્રશ્ન તો પૂછવાનો હતો મારે, તમને રહી ગયો હતો. બરાબર, મગજમાં હતો કે પ્રિયંકા ચોપરા મિસ વર્લ્ડ ક્યારે બન્યા? 2000ની સાલમાં, ખાસ યાદ રાખજો. 8મા નંબરનો પ્રશ્ન, વિક્ટોરિયા યુનિવર્સિટી હરિયાણા જે છે હરિયાણામાં પોતાનું કેમ્પસ ખોલશે. અને 9મા નંબરનો પ્રશ્ન, એનો જવાબ પણ એ જ છે, પાવરગ્રીડનું હેડક્વાર્ટર ક્યાં છે? ગુરુગ્રામ હરિયાણામાં છે. ઓકે, હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ગુજરાત હાઈકોર્ટની પોલિસી મુજબ ન્યાયિક પ્રક્રિયામાં એની ભૂમિકા શું છે? આશા ભોસલેને કયા વર્ષમાં ભારત સરકાર દ્વારા પદ્મ વિભૂષણ સન્માન આપવામાં આવ્યું હતું? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.